નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતીની જે એકમ કસોટી છે, તારીખ 31/8/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો જે છે 1 અને 2 માંથી જ પ્રશ્નો પૂછાશે. ફર્સ્ટ જે ચેપ્ટર છે, કિસ્સામાં પહેલવાન હા તેને તે ઊંઘશે. જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ફર્સ્ટ, ખિસ્સુ કેટલી વાર ઉડે છે, ક્યારે ક્યારે? તો જવાબ છે ખિસ્સુ 2 વાર ઉડે છે. બુસ્કોટભાઈએ એને ગંદુ અને ગંધાતું કહ્યું ત્યારે, અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. નેક્સ્ટ જોઈએ, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? તો જવાબ છે ખિસ્સાને સુરજ દાદા શુકીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેને કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. નેક્સ્ટ જોઈએ 3. કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો સુરજ દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને બચુકડા કહીને બોલાવે છે. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડે? તો જવાબ છે ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે. ખિસ્સુ રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતામાં છું કરી દઉં. આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળુ છે. 5મો પ્રશ્ન, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? જવાબ છે કુકડી જે ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને સાચવવામાં, ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી. દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે કે નુકસાન? કેવી રીતે? જવાબ, દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે. તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું જાણી શકશે. 7મો પ્રશ્ન, દોડવું અને ઉડવું બેમાં શો ફેર? દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું, અને ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું. 8મો પ્રશ્ન, ઉડવા બાબતે કુકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો? તો ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો. 9મો પ્રશ્ન, કુકડીને વંડી શા માટે બેસવું હતું? કુકડીને વંડી પર શા માટે બેસવું હતું? તો જવાબ છે કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી, માટે તેને વંડી પર બેસવું હતું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવે છે. પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ હવે પ્રશ્ન 2. આપેલા શબ્દોમાંથી બીજા શબ્દો બનાવો. તો અહીં શબ્દ છે વાતાવરણ, તો વાવ, તાવ, રણ. દરજી કાકા, તો કાકા, દર, દરજી. માવતર, તો વર, માર, તર. બુસ્કોટ, તો કોટ, શર્ટ, બૂટ. મદન મોહન, તો મદન, મોહન, મન. નેક્સ્ટ શબ્દ જોઈએ પ્રમાણભૂત, પ્રમાણ, પ્રણ, ભૂત. સફરજન, સફર, રજ, જન. જામનગર, મન, નગર, મગર. દરવેશ, તો દર, વેશ અને 10. કતરણ, રણ, કણ અને કરણ. કાબરચિત્રા, તો કાબર, ચિત અને તર. ખાલીખમ, ખાલી, ખમ અને ખાક. રાજહંસ, રાજ, હંસ અને રાશ. ગરમાગરમ, તો ગરમ, મગર, માર. ઓખા હરણ, તો હરણ, રણ અને ઓખા. રાજપાટ, રાજ, જટ અને જરા. હરણફાળ, હરણ, રડ, રણ અને હળ. રાજનગર, રાજ, નગર અને જન. બોધરાજ, તો બોધ, બોજ અને રાજ. બાલ મંદિર, બાલ ને મંદિર. ખુશખુશાલ, ખુશ, ખુશાલ અને શાલ. કરમશદ, કરમ, કદ અને રદ. પહેલવાન, પહેલ, વાન અને નવા. કલશોર, શોર, કલર અને કર. ભારત માતા, ભારત, માતા અને ભાત. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. કોષમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ ખાલી જગ્યા પૂરો. આ પર્વત છે, તો અહીં મારું અને મને શબ્દ મૂકવાનો છે. તો અહીં મને બહુ ગમે છે, એટલે કે આ પર્વત મને બહુ ગમે છે.
આ માટલું છે અને તેમાં પાણી ભરેલું છે. હું ખેતર જાઉં છું. તો અહીં હું જે છે ખેતરે જાઉં છું એ સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને પરીક્ષામાં પણ પૂછાશે. અહીં ખાલી જગ્યા રહેશે. તમારે જે કૌંસમાં શબ્દો જે આપ્યા છે એ કૌંસમાંથી શબ્દો પસંદ કરીને જે ખાલી જગ્યા પૂરવાની રહેશે. જોઈએ આગળ. બીરેનભાઈ ખૂબ મજાના શિક્ષક છે અને તેઓ બાળકોના પ્રિય શિક્ષક છે. શોભા, તને વાંચવું ગમે કે લખવું? પિંકીબેન, ગમ્મત સાથે ગણિત શીખવે એટલે એમના તાસમાં મજા તો પડે જ ને. જિજ્ઞેશભાઈ, વારેડા શાળામાં ભણાવે અને ત્યાં જ રહે છે. શિક્ષકો આપણા ગુરુ કહેવાય, તેમને વંદન કરવા જોઈએ. મને મારા દાદા ખૂબ ગમે. અત્યારે રફીકભાઈ હિંમતનગર ગયા છે પણ તેઓ સાંજે આવશે. હું ને જિજ્ઞેશ મિત્રો છે કારણ કે મને તેનો સ્વભાવ બહુ ગમે છે. કુકડી દુખી હતી કારણ કે તેને પીછા નહોતા. દિયા અંબાજી ગઈ, તેણે ત્યાં રીંછ જોયું. પક્ષીઓને ઉડવું ગમે, એમને પાંજરામાં ન પૂરાય. નેક્સ્ટ જોઈએ. આ રાણીની વાવ તેને રાણી ઉદયમતીએ બંધાવેલી હતી. આ મનોજભાઈ છે, તેઓ અમારી શાળાના આચાર્ય છે. હું રોજ વાંચન કરું છું. સાહેબ, આ મારા અક્ષર જોઈ તમને ગમ્યા? જીયાન બહુ તોફાની, જ્યારે જુઓ ત્યારે એ તોફાન જ કરતો હોય. 20મું વાક્ય. અનુજ, મને એકવાર તારી પેન્સિલ જોવા આપજે. 21મું વાક્ય. આશીષ, ચાલ તને રાણીની વાવ બતાવું. એક તપેલી લો, તેમાં 1 લીટર દૂધ નાખો. અમદાવાદ મોટું શહેર છે, ત્યાં કાંકરિયા તળાવ જોવાલાયક છે. હું રોજ સવારે ઉઠી કસરત કરું છું. અહીં કૌંસમાં પણ તમે જોઈ શકો છો હું અને શબ્દ આપ્યા છે. ફક્ત વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્યો જે છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. સાહેબ, આજનો દિવસ અમને બગીચામાં ફરવા લઈ જશો ને? નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. અયોગ્ય શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો એ એક કુકડી હતી કે હતો? તો સાચો જવાબ છે એક કુકડી હતી. કુકડી ઈંડા સાચવવામાં સેવવામાં હોશિયાર હતી. તો કુકડી ઈંડા સાચવવામાં હોશિયાર હતી. કુકડાને માથે કલગી હોય, તો જવાબ શું થશે? કુકડાને માથે કલગી હોય છે. ચોથું વાક્ય. મમ્મીને મસ્ત મોટો અથવા મોટી ચોટલો છે. તો સાચો જવાબ શું થશે? મમ્મીને મસ્ત મોટો ચોટલો છે. પ્રશ્ન 3. આપેલા સંવાદમાં ખોટી વિગતો ઉમેરો. દીપુ કહે છે એ ટીનું જોને આ શું છે? ટીનું કહે છે અરે આ તો કબૂતર છે, પણ આને શું થયું છે? દીપુ કહે છે મને લાગે છે કે એની પાંખ કપાઈ ગઈ છે. ટીનું અરે બિચારો હવે કેવી રીતે ઉડી શકશે? દીપુ કહે છે ચિંતા ન કર, આપણે દવા લગાડીશું પછી ઉડવા લાગશે. ટીનું કહે છે એક કામ કર, આના પર થોડું ઠંડુ પાણી નાખ. દીપુ કહે છે ઠીક છે, હું પાણી લઈ આવું. જમકુ કહે છે સાહેબ હું ઘરે જાઉં. સાહેબ કેમ, શું લેવા? જમકુ મારી નાની બહેન રડે છે, એને મૂકવા. સાહેબ તું એને શાળામાં સાથે કેમ લાવી હતી? જમકુ કહે છે મારે ઘેર કોઈ નહોતું એટલે. સાહેબ આલે હું એને ચોકલેટ આપું. જમકુ ચોકલેટ તો એ તરત શાની રહી જશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે વાક્ય દર્શાવે છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. અહીં આ જે કલરમાં શબ્દો દર્શાવે એ સાચો આન્સર છે. નેક્સ્ટ અહીં 5 પેરેગ્રાફ આપવામાં આવ્યા છે, તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. આપેલ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપો. ચણા સિવાય બીજા કયા કયા કઠોળ પાણીમાં રાખવાથી ફૂલી જાય? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં તમે ભણો છો, તમે પણ ઘરે જોયું હશે કે જે મગ છે, મઠ છે, વટાણા છે, વાલ છે, તુવેર છે, એ તમારા જે મમ્મી હશે એ મગને પણ જે બોળી રાખે છે પછી એ ફૂલેલા જોવા મળે છે. વાલને પણ બોળીને એ ફૂલેલા જોવા મળે છે. તુવેર છે એ પણ બોળવાથી ફૂલી શકે છે. તો આ જે અહીં કઠોળ આપ્યા છે મગ, મઠ, વટાણા, વાલ, તુવેર, એ શું છે? પાણીમાં રાખવાથી ફૂલી જાય છે. નેક્સ્ટ જોઈએ મૂછે તાવ દેવાનો તમે શું સમજ્યા? તો રૂવાબ બતાવો. આપણે અભિમાન શા માટે ન કરવું જોઈએ? કારણ કે અભિમાન કરવાથી આપણી ઘણી બધી વસ્તુ શીખી શકતા નથી અને શીખવાનું રહી જાય છે. ઉંદર છછુંદર જેવો બોલવામાં સરખા લાગે એવા 2 શબ્દો લખો. તો ચૂચુ, કટકટ. તમે શું શું ખાવો ત્યારે દાંતને તકલીફ પડે છે? તો હું શેરડી, ચણા,
વગેરે ખાવાથી દાંતને તકલીફ પડે છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીં બીજા પણ નામ દર્શાવી શકો. અખરોટ છે એ પણ દર્શાવી શકો છો નામોમાં. પતંગ એક તરફ નમી જાય તો તમે શું કરશો? તો નમણિયું બાંધીએ છીએ. જાન્યુઆરીમાં વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણનો તહેવાર આવે છે, તો તમે પણ બાળકો પતંગ ચગાવતા જ હશો, તો તમે પણ જે નમણિયું બાંધીને પતંગ ચગાવી જ હશે. નેક્સ્ટ જોઈએ, પતંગ ચગાવતી વખતે તમે કેવી રીતે સાવધાની રાખશો? તો હાથમાં ચીરા ન પડે, કોઈ પક્ષીને પતંગની દોરી વાગે નહીં, અગાશી પરથી નીચે પડી ન જવાય વગેરે સાવધાની રાખીશું. તમે કયા પક્ષી સાથે મિત્રતા કરશો? કેમ? તો હું પોપટ સાથે મિત્રતા કરીશ. વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જાતે પોતાને જે ગમતું જે પક્ષી છે એ પક્ષીનું પણ નામ લખી શકો અને કેમ ગમે છે એ પણ તમે જણાવી શકો. તો પોપટનો અવાજ સાંભળવામાં ખૂબ મજા આવે છે. લગ્નના ભોજન સમારંભમાં કેવી રીતે વાનગીઓ લગ્નના ભોજન સમારંભમાં કેવી વાનગીઓ હોય છે? તો લગ્નના ભોજન સમારંભમાં મીઠાઈ, ફરસાણ, શાક, પૂરી, દાળ ભાત, સલાડ વગેરે વાનગીઓ હોય છે. કશુંક વાગે ત્યારે આપણને રડવું કેમ આવે છે? કારણ કે કશુંક વાગે ત્યારે શરીર પર ઘા પડે છે અને ઘા દુખે છે, માટે રડવું આવે છે. તમને કોઈ ગંદુ ગોબરું કહે તો તમને કેવું લાગે? શું કરશો? તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો જણાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, પહેલવાન કેવા હોય છે? તો પહેલવાન શક્તિશાળી અને મજબૂત હોય છે. પહેલવાનનું શરીર ખડતલ હોય છે. તેનું શરીર ખૂબ જ તાકાતવાર હોય છે. ચણા પાસેથી તમે શું શીખ્યા? તો ચણા પાસેથી શીખ્યા કે કોઈ પણ વાતનું આપણે અભિમાન ન કરવું જોઈએ. તમને શું શું જોઈને નવાઈ લાગે છે? તો પર્વત પરથી ખળખળ વહેતા ઝરણાઓ, પહાડોની વચ્ચે ઊંઘતા સૂર્યને, આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને નવાઈ લાગે છે. તમને કોની સાથે રમવું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન આન્સર તમે જાતે જણાવો કે તમને કોની સાથે રમવું ગમે છે અને કેમ ગમે છે. નેક્સ્ટ, દાંત અને જીભ આ બેમાંથી બળવાન કોણ છે? તો જવાબ છે જીભ. તમને માતા પિતા સાથે ક્યાં ફરવાનું ગમે છે? કેમ? તો આ પણ બાળકો તમારે જાતે, તમને મંદિરે જવાનું ગમે છે, બગીચામાં જવાનું ગમે છે, કે કોઈ પણ જે સ્થળ હશે એ તમારે જાતે લખવાનું છે અને કેમ ગમે છે એ પણ તમારે જાતે જણાવવાનું છે. નેક્સ્ટ જોઈએ, ઘરડા લોકો ખુરશીમાં બેસીને કેમ જમે છે? કારણ કે તેમને વા નામનો રોગ થયો હોય છે, તેથી તે પગના ગોઠણેથી વાળી શકતા નથી. રવિવારના દિવસે તમે શું કરો છો? તો રવિવારના દિવસમાં અમે દરિયા કિનારે, બગીચામાં ફરવા જઈએ છીએ અથવા ઘરકામમાં મમ્મીને મદદ કરીએ છીએ. તમને ગમતી કોઈ પણ બે વાર્તાના નામ આપો. તો સસલો અને કાચબો, વાંદરો અને બે બિલાડી, કાગડો અને ચકલી, વાંદરો અને મગર. તો વિદ્યાર્થી આ તમામ વાર્તાઓ તમે જે પણ તમને ગમતી વાર્તાઓ છે એ તમે નામ લખી શકો. નેક્સ્ટ જોઈએ, પ્રસંગમાં જમતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો અહીં વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે કે જેટલું જરૂર હોય તેટલું થાળીમાં લેવું. જમતી વખતે આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ પર કોઈ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું વગેરે કાળજી રાખવી જોઈએ. શરીરના પોષણ માટે દાંત કઈ રીતે ઉપયોગી બને છે? તો દાંત ખોરાકને ચાવીને પોચો બનાવે છે અને આ પોચો બનેલો ખોરાક શરીર માટે પોષણ પૂરું પાડે છે. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે શું જરૂરી છે? તો બાળકો તમારે પણ, જે તમે ધોરણ 4માં ભણો છો, પરીક્ષામાં પાસ થવા માટે તમારે પણ વાંચવું જરૂરી છે. ધોરણ 5માં તમે આવશો ત્યારે સીઈટીની પરીક્ષા બાળકો આવે છે. એ પરીક્ષા પાસ કરવા માટે તમારે ધોરણ 3 છે, 4 છે, એ જે પુસ્તકો જે છે એ પુસ્તકોના જે ક્વેશ્ચનો છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે. જે સીઈટીની પરીક્ષામાં બાળકો 3 થી ધોરણ 5 સુધીનો જે સિલેબલ હોય છે, જે સબ્જેક્ટો છે, પર્યાવરણ છે, ગણિત છે, એમાંથી જ પૂછવામાં પણ આવે છે. તો બાળકો સીઈટીની પરીક્ષામાં પાસ થવા માટે તમારે જે આ હાલમાં પણ જે ગુજરાતી છે, પર્યાવરણ છે, ધોરણ 4ના પણ પુસ્તકો તમારે યાદ રાખવાના રહેશે. તો જોઈએ અહીં કે કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે શું જરૂરી છે? તો કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે મહેનત કરવી જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરીને 5 અર્થપૂર્ણ વાક્ય બનાવો. ખિસ્સું. તો મારી ચડ્ડીનું ખિસ્સું ફાટી ગયું હતું. મૂછ. તો પપ્પાની મૂછ, અહીં જે પપ્પાની મૂછ ખૂબ જ લાંબી છે. આંખ. મારે આંખ ચકાસવા ડોક્ટર પાસે જવું પડશે. કરચલી. કપડાને સરખી ઇસ્ત્રી કરવી પડશે. ઘણી કરચલીઓ દેખાય છે. રંગકામ. આજે રંગકામ કરીને ઘર સુંદર લાગે છે. દુકાન. આજે આપણે અમિતભાઈની નવી દુકાન પર ખરીદી કરવા જવાનું છે. ગરમ. ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા પડી જાય. કમાલ. શું આવી કમાલની વાત છે કે તમે આટલા બધા હસો છો? ચોપાટી. આજે રવિવાર છે તો ચોપાટી એ ફરવા જવાનો વિચાર છે. પાદર. અમારા ગામમાં પાદરે ઘણા
વર્ષો જૂનું વડનું ઝાડ છે. રમત, અમારી શાળાએ આજે રમત ગમત સ્પર્ધા છે. વાદળ, આજે વાદળ લેવા સરસ દેખાય છે. દાણા, કબૂતરને ઘઉંના દાણા ખૂબ ભાવે છે. થેલી, પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ટાળવો જોઈએ. હોશિયાર, સુનિલ વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે. મોબાઈલ, મારું મોબાઈલ ખૂબ જ ઝડપી છે. પંખો, પંખો ખૂબ જ ધીમો ચાલે છે. ચપળ, મોહિત ચપળ ચપળ બોલે છે. દર, ઉંદર દરમાં રહે છે. ગગન, માઉન્ટ એવરેસ્ટે ગગનચુંબી શિખર છે. વિમાન, તો વિમાન આકાશમાં ઉડતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો, તારીખ 31/8/2024 ના દિને જે પ્રશ્ન બેંક રહેશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. અને ધોરણ 5 માં તમે આવશો તો CET ની પરીક્ષામાં પણ આવે છે. CET ની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. અસ્તુ અને વંદે માતરમ.